પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આક્રમક મોડમાં જોવા મળી રહ્યો છે, જેમાં વડોદરા ખાતે હવે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામે રોષ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જાય છે, ત્યારે ક્ષત્રિયનું સ્વાભિમાન જ તેના પ્રાણ હોય છે. આવા ખુમારીવાળા સમાજની ગરિમાને છાંટા ઉડે તેવી પરસોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને હવે ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાને હટાવીને તેની જગ્યા પર બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત યુવા એસોસિએશન, વડોદરા રાજપૂત યુવા એસોસિએશન અને આ સાથે જ ઘણા બધા કાઠી સમાજ વડોદરા દ્વારા પણ રૂપાલા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ત્યારે આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળો આ વિડીયોમાં. શું માંગણી છે તમારી અને કઈ પ્રકારનો આગળ પ્રદર્શન કરવું? પહેલાં તો સૌને જય માતાજી. અમારી એક જ માંગણી છે કે જે રૂપાલા જે રાજપૂત સમાજ જે સત્રાણી પર જેને ટિપ્પણી કરી છે એ બિલકુલ ચલાવવામાં નહીં આવે અને ટૂંક સમયની અંદર જો અત્યારે બેઠકો ચાલે છે બેઠકોમાં કોઈ બી રિઝલ્ટ આવે, અમારી માંગ એ છે કે રૂપાલા ઘરે બેસવો જોઈએ અને જો રૂપાલા ઘરે નહીં બેસે તો આખા ગુજરાતમાં બીજેપી સરકાર હોય કે કોઈ બી અમે એનો બહિષ્કાર કરીશું અને કોઈ બી વિસ્તાર કે ગામ હોય કે શહેર હોય ત્યાં આગળ એ લોકો પ્રચાર કરવા આવશે. તો આ ક્ષત્રિયના દીકરા છે અને એલાન કરીએ છીએ કે કોઈ બી ગામ કે કોઈ બી શહેરમાં એમને ઘૂસવા નહીં દઈએ અને બતાવીશું કે ક્ષત્રિયોનો પાવર શું છે. જો આ બીજેપી સરકાર હોય કે કોઈ પણ જો હલકામાં લેતા હોય ક્ષત્રિય સમાજમાં ને તો ભૂલી જજો, આ એ જ સમાજ છે જેને ઇતિહાસ લખ્યું છે અને ઇતિહાસના પાનામાંથી ખાલી ક્ષત્રિય શબ્દ કાઢી નાખશો તો ખાલી બે પૂઠા રહેશે. એટલે ક્ષત્રિયને લંકારવાનું બંધ કરી દો અને જે રીતે રૂપા માંગ છે ક્ષત્રિય સમાજની એ માંગ પૂરી કરો, નકર પછી પરિણામ ભોગવવા માટે બી તૈયાર રહે. માંગ તો એવી છે કે એમની ટિકિટ રદ કરો, કેમ કે ક્ષત્રિય સમાજ વિશે બહુ ખરાબ રીતે ટિપ્પણી કરી છે. આજે તમે રાજકારણમાં જાઓ તો પહેલાં તો એ શીખવું પડે કે કોઈ પણ આજે ક્ષત્રિય સમાજની કોઈ પણ સમાજ વિશે આવી ટિપ્પણી ન જ કરાય અને કોઈ આજે ક્ષત્રિય સમાજ છે કોઈ પણ સમાજ આવું તો સહન ન જ કરે. આજે લાફો મારી અને પછી એમ માફી માગીને એમ કે મને માફ કરી દો તો માફ તો નહીં થાય. અમારે મોદી સાહેબારે કોઈ વેર નથી, ભાજપારે કોઈ વેર નથી, ફક્ત અને ફક્ત અમારે વ્યક્તિગત આ વેર છે. અને બીજું એ એમ કહેતા હતા કે રોટી અને બેટીનો વ્યવહાર કર્યો હોત ને તો અમે કહેવાય ને કે રજવાડા દાનમાં ન દીધા હોત અને રજવાડા દાનમાં ન દીધા હોત ને કૃષ્ણકુમાર સિંહજીએ પહેલું રજવાડું દાનમાં દીધું છે. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.